સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ રંગીલા શહેર તરીકે ઓળખાતું આ શહેર હવે પ્રદૂષણની ઘેરી ચાદર નીચે દબાઈ રહ્યું છે। એક સમય હતો જ્યારે અહીંની ખુલ્લી હવા, સ્વચ્છ આકાશ અને સ્વચ્છ વાતાવરણ શહેરની ઓળખ હતું, પરંતુ હવે એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI સતત 300ની ઉપર જઈને સ્મોકી અને હેઝર્ડ ઝોનમાં પ્રવેશ કરી રહ્યું છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શહેરના 20થી વધુ સ્થળોએ દર 2 કલાકે રિયલ ટાઈમ AQI માપવામાં આવે છે। છેલ્લા કેટલાક દિવસોમાં આ સર્વેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે। રાજકોટના અનેક વિસ્તારોમાં AQI 300ને પાર કરી રહ્યો છે અને લોકો શ્વાસ લેતા તકલીફ અનુભવવા લાગ્યા છે। સોરઠિયાવાડી સર્કલ, જામ ટાવર, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ અને મવા વિસ્તારમાં, સ્કૂલ અને બજાર વિસ્તારમાં હળવો ધુમ્મસ જેવી સ્થિતિ જોવા મળે છે। સવારે લોકો જોગિંગ માટે બહાર નીકળે ત્યારે પણ હવામાં ધૂળ કણોનો સ્તરે નજરે પડે છે। તાજેતરના માપન મુજબ રાજકોટના નીચેના 5 વિસ્તારોમાં એકદમ ખરાબ AQI નોંધાયો છે। આ તકે રાજકોટ મહાનગરપાલિકાના ગાર્ડન શાખાના અધિકારી N, પર્યાવરણ શાખાના ઇજનેર દ્વારા ક્લાઇમેટ ચેન્જ પાછળ શહેરમાં ઓછું વૃક્ષારોપણ, મોટી ઇમારતો બનાવવા માટેનું વૃક્ષોનું છેદન તેમજ શહેરમાં વધી રહેલ કારખાનાઓ અને ફેક્ટરીમાંથી નીકળતી પ્રદૂષિત હવા કારણભૂત ગણાવી હતી। આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદૂષણનો ઘટાડો થાય તે માટે આપણે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર માટેનું આયોજન કરી વૃક્ષારોપણ કાર્યક્રમ કરતા હોઈએ છીએ। રાજકોટ શહેરમાં હાલે કેટલા વૃક્ષો છે, કઈ કઈ જગ્યાએ છે, કયા વિસ્તારમાં કેટલા વૃક્ષો છે, એ તમામ વૃક્ષોનું જે ઇન્ડિવિડ્યુઅલ વૃક્ષો છે એ ઇન્ડિવિડ્યુઅલ વૃક્ષોનું જીઓ ટેગિંગ કરી કઈ જાતનું વૃક્ષ છે, કેટલી ઉંમર છે, એમનું તંદુરસ્તી વૃક્ષની કેવી છે, કોઈ સુકાઈ ગયેલું છે, હેલ્ધી છે, આ તમામ પ્રકારની માહિતી આપણે એકત્ર કરીશું। અને આ ઉપરાંત રાજકોટ શહેર વિસ્તારમાં ગ્રીન સ્પેસ એટલે કે ગાર્ડન, જે પ્લોટમાં વૃક્ષારોપણ કહેવાય, વૃક્ષારોપણ એ ગ્રીનરી કેટલી છે અને એમાં કેટલા વૃક્ષો આવેલા છે, આ બાબતની તમામ માહિતી આપણને સચોટ રીતે મળી રહે તે માટે આપણે ટ્રી મોનિટરિંગ માટેનું આપણે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। સામાન્ય રીતે WHO ના નિયમ છે એના કરતાં વૃક્ષો ખૂબ જ ઓછા છે, તો વૃક્ષોની સંખ્યા વધારવા માટે તેને આપણે શું કરવું? આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગ્રીન કવર વધે અને એર ક્વોલિટીમાં સુધારો થાય તે માટે વધુમાં વધુ આપણે વૃક્ષારોપણની કામગીરી હાલે પણ હાથ ધરીએ છીએ। આ વર્ષે પણ આપણે 5 લાખથી વધુ વૃક્ષારોપણ કરેલું છે। આપણે શહેરના મુખ્ય માર્ગોમાં ટ્રી ગાર્ડ સાથેના વૃક્ષોનું આપણે વૃક્ષારોપણ કરીએ છીએ। આ ઉપરાંત મિયાવાકી પદ્ધતિ અને બ્લોક પ્લાન્ટેશન દ્વારા પણ આપણે વૃક્ષારોપણની કામગીરી કરી છે, જેથી કરીને શહેરમાં આપણે ગ્રીન વિસ્તાર જે હોય તેમાં આપણે વધારો કરી શકીએ। પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી। હમણાં AQI નો વધારો બધે જોવા મળે છે, બધાને એમ લાગે છે કે AQI ખૂબ વધી ગયો છે, પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ ખૂબ વધારા પર છે। બેઝિકલી આપણા રાજકોટ શહેરમાં અમે જે AQIના ડેટા લીધા એ AQIના ડેટા જે હાયર સાઈડ આવે છે ને એ ઓલમોસ્ટ બધા મોર્નિંગમાં આવે છે, બાકી આખો દિવસ ખૂબ ઓછા AQIના ડેટા હોય છે। AQI સવારમાં વધારે આવવાના પણ કારણ છે, કેમ કે શિયાળો છે, ઠંડક છે, એટલે ઠંડીના કારણે જે હવાનું વજન વધી જાય, કોમ્પેક્ટ થાય હવા જે ઠંડકના કારણે, અને એ જે આખો દિવસનું જે પોલ્યુશન થયું હોય, જે હવામાં ભળ્યું હોય, એ પાછું સિટીની અંદર આવતું હોય, એટલે એ પ્રકારની જે હવામાનની જે અસરો થતી હોય એના કારણે આપણે AQI વધારે આવે છે। અત્યારે AQI આપણો ઓલમોસ્ટ સવારના ભાગમાં થોડોક વધારે આવે છે, બાકી પૂરા દિવસ નોર્મલ AQI આવે છે। સવારના ટાઈમમાં ન કહેવાય પણ સારાથી થોડુંક ખરાબ કહેવાય। બાળકો માટે બહુ ઘાતક છે। હા, 100%। જ્યારે પાર્ટિક્યુલેટ મેટર વધારે હોય વાતાવરણમાં એ આપણા નાકમાં થઈને ફેફસા બગાડે, પરંતુ એ જે અમે નોટિસ કર્યું છે ને
એ મોર્નિંગ સેશન જ્યારે ઠંડક હોય ને એવા ટાઈમમાં જ AQI સાહેબ, વધારે. આપણે સાવ સાદી ભાષામાં કહીએ તો સારી હવા કેટલા સુધી અને એટલે ટૂંકમાં આરોગ્ય માટે ઘાતક ક્યાંથી ચાલુ થાય અને સારી હવા ક્યાંથી ચાલુ થાય? AQI આપણું 50 થી 100 ની વચ્ચે હોવું જોઈએ. બાકી એનાથી વધારે જાય એ સારું ન કહેવાય. હું કહું ને તો